જય લક્ષ્મીનારાયણ દર્શક મિત્રો, નમસ્કાર બધાને। દર્શક મિત્રો, આપ જે કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છો, શ્રી સંસ્કાર ધામની અંદર ત્રિદશાબ્દી મહોત્સવ જે ઉજવવાનો છે એની રાહ જોઈ રહ્યા છો, તો અમે તમને લઈને આવ્યા છીએ એક સરસ મજાનો વિડીયો કે જેમાં અત્યારે જે તાળામાર તૈયારીઓ ચાલી રહી છે, પૂરજોશમાં જે તૈયારીઓ થાય છે એ તૈયારીઓ કેવી ચાલે છે એનો વિડીયો તમને દેખાડવાના છીએ। તો આ છે સંસ્કાર ધામનો મેઇન ગેટ અને તમને હું દેખાડું જેમાં તમને સેલ્ફી લેવાની મજા આવશે એવો જબરજસ્ત સીન છે કે આઈ લવ સંસ્કાર ધામ, આઈ લવ સંસ્કાર ધામ। તો દર્શક મિત્રો, કેવી તૈયારી છે એ તમને બહુ ઝડપથી અમે બતાવવાના છીએ। અને સાથે જુઓ, અહીંયા મોટું પોસ્ટર પણ લાગી ગયું છે, અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન સ્ટેશન પર સંસ્કાર ધામ નિમંત્રણ બોર્ડ તમે જોઈ શકો છો। અને બીજી બાજુ એવી જ રીતે કે જે વિદ્યાર્થીઓ આ સંસ્કાર ધામની અંદર રહીને અભ્યાસ કર્યો છે એવા વિદ્યાર્થીઓ માટે પણ જબરજસ્ત સેલ્ફી પોઈન્ટ છે, આઈ લવ એસએલવીટી સ્કૂલ, અને ત્યાં પણ નિમંત્રણનું બોર્ડ મોટું લાગી ગયું છે, હોર્ડિંગ્સ લાગી ગયું છે। તો દર્શક મિત્રો, ચાલો ઝડપથી આપણે જોઈએ છીએ સંસ્કાર ધામની શું તૈયારી ચાલી રહી છે, તો આવી જાઓ મારી સાથે। તો જોઈ શકો છો દર્શક મિત્રો, તમે અહીંયા જબરજસ્ત તૈયારી ચાલી રહી છે। જુઓ, ડેકોરેશનથી શરૂઆત થઈ ચૂકી છે, જબરજસ્ત જુઓ લાઇટિંગ છે અને અત્યારે કર્મચારીઓ કાર્ય પણ કરી રહ્યા છે। તો અમે બસ એન્ટ્રી કરી દીધી છે, જોઈ શકો છો આ ડેકોરેશન। રાત્રે તો જબરજસ્ત લુક આવશે, તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ જબરજસ્ત થવાની છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તમને જુઓ દર્શક મિત્રો, આ સંધ્યા સમયે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર, સૂર્યદેવ પણ હવે ધીમે ધીમે અસ્ત થવાની તૈયારી પર છે। અને હવે જે આપણું આ સંકુલ છે, માતૃશ્રી સાવિત્રીબેન પૂંજાભાઈ ડાયાણી એટલે કે સિરવી અતિથિ ભવન, એનું દ્રશ્ય હું તમને દેખાડી રહ્યો છું, અહીંયાથી નજીકથી દેખાડીશ। પણ સુંદર મજાની રંગોળી પણ તમને અહીં દેખાડી દઉં। જુઓ, જબરજસ્ત સુશોભન કર્યું છે, રંગોળી બનાવી છે સરસ મજાની, તમે આવીને જોઈ શકશો। જોઈ શકો છો દર્શક મિત્રો, સુપર્બ એન્ટ્રાન્સ છે, સરસ મજાના ફૂલ છોડ વાવેલા છે બંને બાજુએ। અને આ જબરજસ્ત સંકુલ માતૃશ્રી સાવિત્રીબેન પૂંજાભાઈ ડાયાણી અતિથિ ભવન અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ। વાહ, સુપર્બ દર્શક મિત્રો, આ કાર્યક્રમ 3 દિવસનો છે, એનો પૂરેપૂરો લાભ લેશો। એટલા માટે જ તમને આ વિડીયો અમે વિડીયોના માધ્યમથી તમને દેખાડી રહ્યા છીએ કે કેવી તૈયારી છે। જુઓ, સાઈડની અંદર ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી સાથે હનુમાનજીની એક સુપર્બ પ્રતિમા એ પણ છે। અને બીજી બાજુ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન ભગવદ્ ગીતાનો શ્લોક, અને એ સરસ મજાનું કુરુક્ષેત્રનું દ્રશ્ય પણ છે, જોઈ શકો છો તમે। અને આ બાજુમાં પણ 3 ગ્રાઉન્ડ ફ્લોર સાથે 2 માળ, અત્યારે તાળામાર તૈયારીઓ ચાલે છે, જોઈ શકો છો તમે। આ એનું એન્ટ્રાન્સ તમને દેખાડું, પ્રવેશ કઈ રીતે છે, સરસ મજાનું આ સંકુલ છે। તો હવે અહીં તમને ઓટલો પણ મળી રહેશે રહેવા માટે, રોકાવું હશે તો। અતિથિ ભવનના શિલાન્યાસના દાતા 21 લાખ રૂપિયા માતૃશ્રી લક્ષ્મીબેન ગંગારામભાઈ લીંબાણી પરિવાર, અને આ બાજુ માતૃશ્રી સાવિત્રીબેન પૂંજાભાઈ ધનજીભાઈ સિરવી પરિવાર 2,51,00,000 રૂપિયા। વાહ, જોઈ શકો છો આ સરસ મજાનું સંકુલ, આ કાર્યાલય છે, જોઈ શકો છો તમે। અને આ વેઇટિંગ એરિયા છે કે જ્યાં તમે બેસી શકો, અને ફર્નિચરના સન્માનનીય દાતા એમના બોર્ડ પણ લાગેલા છે, તમે આવશો ત્યારે જોઈ શકશો તમે। અત્યારે જસ્ટ તમને દેખાડી રહ્યો છું, જોઈ શકો છો તમે। આ બાજુ લિફ્ટ પણ છે, રૂમ નંબર બધા એ રીતે આપેલા છે, C1 to C5 બધાને નંબર આપી દીધા છે વ્યવસ્થિત। તો દર્શક મિત્રો, જોઈ શકો છો તમે, આ મેઇન ડોમ છે, અને આ જે છે અત્યારે સ્ટેજ તૈયાર થઈ રહ્યો છે, હજુ તો શરૂઆત થઈ રહી છે। ડોમ ઉપર રૂફ લાગી ગયું છે, બંને બાજુ સાઉન્ડ સિસ્ટમના સ્પીકર્સ લાગી ગયા છે, જબરજસ્ત વિશાળ ડોમ છે, તમે જોઈ શકો છો, બરાબર। અને સ્ટેજ જે છે એ દક્ષિણ બાજુએ છે, તમે જોઈ શકો, મારી પાછળની સાઈડ છે એ સ્ટેજ છે, તમે જોઈ શકો છો। એટલે દક્ષિણ દિશા તરફ સ્ટેજ છે, અને દર્શકોએ જે બેસવાનું રહેશે એ ઉત્તર દિશાનું રહેશે। આ બાજુમાં જોઈ શકો છો તાળામાર તૈયારીઓ ચાલી રહી છે। અને અમે અત્યારે આવ્યા છીએ કેમ્પસની અંદર, તો જોઈએ
અને 26 તારીખે બરાબર ચૂંટણી છે. તો એ દિવસે તો સરકારી કર્મચારીઓ છે એ બધા ચૂંટણીમાં રોકાયેલા હશે. તમે આ જોઈ શકો છો, જે ઝુમર છે ઉપર એ તમને દેખાડી રહ્યો છું. વચ્ચે મોટો ફેન લાગેલો છે, એટલે કોઈ પણ તકલીફ પડશે નહીં, ગરમી થશે નહીં. ભલે ઉનાળો છે પણ ગરમી થશે નહીં. તો એ દિવસે ચૂંટણી છે 26 તારીખે, એટલે સરકારી કર્મચારીઓ બધા ચૂંટણીમાં રોકાયેલા હશે. એટલે અમારા નસીબમાં આ કાર્યક્રમ નહીં હોય, પણ એટલા માટે જ અમે અગાઉથી જોવા માટે આવી ગયા છીએ. જોઈ શકો છો સામે જ SLVP સ્કૂલનું કેમ્પસ છે. તો તમારા બાળકો જો CBSE સ્કૂલમાં ભણતા હોય તો તમે એમને એડમિશન અહીંયા લેવડાવી શકો છો. 12 કોમર્સ સુધીની સ્કૂલ ચાલે છે. KGથી કરી અને ધોરણ 12 સુધીની શાળા ચાલી રહી છે. સરસ મજાનું એજ્યુકેશન છે. તો આપના બાળકોને અહીંયા પણ એડમિશન તમે લેવડાવી શકો. આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો એ ભોજન મંડપ છે. હજુ તો બસ ડોમની શરૂઆત થઈ છે, રૂફ હવે લાગશે. આ ભોજન મંડપ છે એમાં 2 વિભાગ છે, એક મહિલાઓ માટે અને એક પુરુષો માટે. તો બંને ભોજન વિભાગ જે છે, ભોજન મંડપ છે એ અલગ અલગ છે, એટલે કોઈ ભીડ ન થાય અને સરળતાથી લોકો ભોજન લઈ શકે. તો એક બાજુ પુરુષો માટે અને એક બાજુ સ્ત્રીઓ માટે. અને સામેની બાજુ તમે જોઈ શકો છો એ આપણે જનરલ ભોજનાલય છે, સંસ્કાર ધામનું જનરલ ભોજનાલય છે સામેની બાજુ. દર મહિનાની પૂનમે જ્યારે સત્સંગ થાય છે ત્યારે લોકો અહીંયા ભોજન લેતા હોય છે ભોજનાલયમાં. દર્શક મિત્રો, તમને હવે આ જે SLVP સ્કૂલ છે, શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, એનું તમને કેમ્પસ દેખાડી રહ્યો છું. મેન એન્ટ્રાન્સ તરફ તમને લઈ જાઉં. હજુ જો કોઈના બાળકોને અહીં અભ્યાસ કરાવવાની ઈચ્છા હોય તો તમે તમારા બાળકોને અહીં અભ્યાસ કરાવી શકો છો. જો સરસ મજાનું ગ્રીન ગ્રાસ એવું એ કેમ્પસ છે. બંને બાજુ સરસ મજાની લોન છે. અને આ એનો મેઇન એન્ટ્રાન્સ છે, મેઇન એન્ટ્રાન્સ ગેટ છે. જોઈ શકો છો સરસ મજાની સ્કૂલ છે. તમારા બાળકોને આપ એડમિશન લેવડાવવા ઈચ્છતા હો તો લેવડાવી શકો છો. અને બાજુમાં જ સરસ મજાની હોસ્ટેલ પણ છે. તો હોસ્ટેલમાં છોકરાઓ માટે અત્યારે હોસ્ટેલ અવેલેબલ છે. તો છોકરાઓ ત્યાં રહીને અભ્યાસ કરી શકે અને સરસ મજાની વ્યવસ્થા પણ છે. તો આ SLVP કેમ્પસ અને એક્ઝેક્ટ આ બાજુમાં મેં જે તમને દેખાડ્યો કે જે મેઇન સભા મંડપ છે એ અત્યારે આકાર લઈ રહ્યો છે. જબરજસ્ત કાર્યક્રમ થવાનો છે. દર્શક મિત્રો, હજુ પણ અમે તમને જેમ તૈયારીઓ આગળ થતી જશે એ રીતે અમે તમને વિડીયોમાં બતાડતા જશું. આજે તો જસ્ટ એક શરૂઆત કરી છે કે તમને પણ દરરોજ તમે સ્ટેટસને જોતા હશો, બરાબર છે. અત્યારે આપણા અહીંયાથી એ ટેલિકાસ્ટ પ્રચાર કરવામાં આવે છે. તો પણ અહીંયા જે ગ્રાઉન્ડ ઉપર કઈ રીતે તૈયારી ચાલી રહી છે એ હું તમને દેખાડી રહ્યો છું. દર્શક મિત્રો જુઓ, અમે આવી ગયા છીએ. મારી સાથે મારી વાઈફ વંદના પણ છે. અને મેં વિચાર્યું કે ચલો આપણે તો કાર્યક્રમની મજા નહીં લઈ શકીએ, પણ દર્શકોને અત્યારે દેખાડીએ કે કેવી તૈયારીઓ ચાલે છે. જોઈશ અહીંયા આ બાજુ પણ તૈયારીઓ ચાલી રહી છે. અહીં સત્સંગ હોલ છે, એની સામે વેદ મંદિર છે. કે કેવી તૈયારી, સત્સંગ હોલ અહીંયા છે. અને અહીંયા પણ મંડપ બાંધવાનો છે, એટલે કે ક્યાંય પણ એવું નહીં હોય. જબરજસ્ત દરેક જગ્યાએ મંડપ હશે, કોઈ તકલીફ નહીં હોય. અહીંયા પણ આપણે યજ્ઞશાળા છે, એ યજ્ઞશાળા પાસે પણ તમે જોઈ શકો તો ત્યાં પણ મંડપ બંધાવવાનો છે. અને હવે સામે જોઈએ છીએ આપણું આસ્થાનું કેન્દ્ર સ્થાન એવું ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર. અત્યારે થોડી જ ક્ષણમાં આરતી થશે, સંધ્યા આરતી થશે. તો હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ છે એ અત્યારે મંદિરની અંદર પહોંચી ગયા છે આરતી માટે. અને સંસ્કાર ધામના કેમ્પસની અંદર સુંદર મજાનો બગીચો છે, જ્યાં આવી અને તમે વીકેન્ડમાં પણ આવી શકો તમે, અને ક્યારેક રજાઓમાં પણ તમે આવી શકો. સાંજના સમયે જો અહીંયા ફાઉન્ટેન છે, ફુવારો છે, જબરજસ્ત દ્રશ્ય છે. તો આ બગીચો છે. બગીચામાં બાળકો માટે રમવાની વ્યવસ્થા પણ છે. 15 વર્ષ સુધીના બાળકો છે એ ત્યાં રમી પણ શકે છે. તમે જોઈ શકો છો, એ તમને દેખાડીશ. જોઈ શકો છો સરસ મજાની લોન છે, અને ત્યાં બેસી શકાય, નાસ્તો કરી શકાય, એવી નાની એવી રમતો પણ રમી શકાય અહીંયા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે. અને હવે જે હું જ્યાં લઈ જઈ રહ્યો છું એ છે એ બાળકો માટે રમવા માટેનું જે ગાર્ડન છે, કે જ્યાં ઝૂલા છે, સ્લાઇડ્સ પણ છે, બાલ ઉદ્યાન જેને આપણે કહી શકીએ. અને સરસ મજાનું એવું બાળકો સમય પસાર કરી શકે. તો
તો એ ગાર્ડન પણ, અને અત્યારે બધી જ તાળામાર તૈયારીઓ ચાલી રહી છે, સફાઈ પણ ચાલી રહી છે અને જબરજસ્ત કેમ્પસને અત્યારે એકદમ કહેવાય ને કે સારી રીતે રેડી કરવામાં આવી રહ્યું છે. તો આ બાળકો માટેનું નાનકડું એવું ગાર્ડન છે જ્યાં બાળકો રમી શકે. સરસ મજાનું આ કેમ્પસ, હરિયાળું કેમ્પસ. આપ પણ ક્યારેક આવો, સન્ડેના પણ વિઝિટ કરી શકો ગાર્ડનની, અને સાંજના સમયે મજા આવે એવું આ કેમ્પસ છે. તો દર્શક મિત્રો, હવે થોડી જ ક્ષણમાં જ્યારે સંધ્યા આરતીની શરૂઆત થશે ત્યારે હું તમને મંદિરની અંદર લઈ જઈશ. દર્શક મિત્રો, તમને એક જબરજસ્ત હું વૃક્ષ દેખાડી રહ્યો છું. જુઓ, એ તમને કલર જુઓ એનો કેવું છે, પીળા ફૂલ દેખાઈ રહ્યા છે. જુઓ તમને, તો આ આપણા સંસ્કાર ધામનું આ કેમ્પસ છે. અને દર્શક મિત્રો, હવે જે તમે સામે જોઈ રહ્યા છો એ આપણું મેદાન છે, ક્રિકેટનું મેદાન. અને એ ક્રિકેટના મેદાનની અંદર આપણો ભવ્ય પાટીદાર રાસોત્સવ થવાનો છે, જેમાં ગીતા રબારી આવવાના છે. તો એ જે રાસોત્સવ છે એ આ મેદાનની અંદર થવાનો છે. તો એ મેદાન પણ હું તમને અહીંયાથી દેખાડી રહ્યો છું. અને જુઓ, સાંજનો સમય, ઢળતી સાંજ, એનું દ્રશ્ય પણ આપ જોઈ રહ્યા છો. તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગે છે એ ખાસ કહેજો, અને આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરી અને આપણા સનાતની ભાઈઓ બહેનો આ વિડીયોને જોઈ અને આ કાર્યક્રમની અંદર એ અવશ્ય પધારે. તો અહીંયા આ યજ્ઞશાળા છે બાજુમાં, એ જોઈ શકો છો. અને આ આપણા મંદિરનું કેમ્પસ પણ એક સુપર કેમ્પસ કહી શકીએ, અને મનને શાંત કરી દે એવું આ આપણું મંદિર. ભગવાન શ્રી કૃષ્ણ અહીં ગાયો ચરાવી રહ્યા છે સંસ્કાર ધામના કેમ્પસમાં. એને પણ અત્યારે ડેકોરેટ કરી દેવામાં આવ્યા છે. એનું પણ રિનોવેશન થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને બીજી બાજુ હું તમને હિમાલયના દર્શન કરાવું. હવે સીધા આપણે આવી ગયા છીએ હિમાલયમાં, જોઈ શકો છો તમે. એમનું પણ અત્યારે રિનોવેશન થઈ ગયું છે, કલર અને સરસ બનાવી દીધું છે. ભગવાન ભોળાનાથ ત્યાં બિરાજે છે કૈલાસ પર્વત પર, જોઈ શકો છો. તો દર્શક મિત્રો, આ પાવન અવસરને આપ એના સાક્ષી બનશો, અને ખાસ આ કાર્યક્રમની અંદર, આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં તમે બધા ઉપસ્થિત રહો એવી આપ બધાને પ્રાર્થના છે. અને હવે હું તમને જે દેખાડી રહ્યો છું, અત્યારે રાત્રિના સમયે જે રોશની ઝળહળી રહી છે, હજુ તો શરૂઆત છે, તેમ છતાં તમને દેખાડી દઉં કે જે રાત્રે જમાવટ થવાની છે, જુઓ એ અત્યારે આ ડેકોરેશન આપ જોઈ રહ્યા છો. હજુ શરૂઆત થઈ છે, પણ જબરજસ્ત ડેકોરેશન એ દિવસે રહેવાનું છે. જુઓ દર્શક મિત્રો, કેવું સુપર નજારો છે, જોરદાર દ્રશ્ય છે, જોઈ શકો છો તમે. તો આ રાત્રિના સમયે ડેકોરેશન રહેશે, અને એ રોશનીના ઝગમગાટમાં આપણે બધા એ કાર્યક્રમના સાક્ષી બનીશું, જોઈ શકો છો તમે. આ તો હજુ શરૂઆત છે, પણ દર્શક મિત્રો,
તમને હજુ આગળના દિવસોમાં જે પણ કંઈ તૈયારીઓ થશે એ પણ અમે તમને દેખાડીશું. તો દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ, અને હવે ફરીથી મળીએ છીએ નવા વિડીયોની અંદર. તો આ હિતેશ અને વંદનાને રજા આપશો. ફરીથી મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.